જંગાર કુમાર શાળામાં બાળ વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ તાલુકાના જંગાર કુમાર શાળા ખાતે જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચ તાલુકા લાયઝન ઓફિસર પ્રીતિબેન સંઘવી સીઆરસીઓ અને બીત શિક્ષકના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી વિજ્ઞાન પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। નબીપુર કલસ્તરની જંગાર કુમાર શાળામાં આજે સવારે 11 કલાકે બાળ વિજ્ઞાન પ્રદર્શનનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સીઆરસીઓ મિત્તલબેન યુગ પુરવારના માર્ગદર્શન હેઠળ તેમજ જંગાર શાળાના આચાર્ય છગનભાઈ એન બોડિયા તેમજ શાળા પરિવારના આયોજન હેઠળ કલસ્તરની વિવિધ શાળાઓમાંથી કુલ 32 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। બાળ વૈજ્ઞાનિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ વિવિધ કૃતિ રજૂ કરી હતી। નમસ્કાર, જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન આયોજિત ભરૂચ તાલુકાના નબીપુર ક્લસ્ટરમાં આજે તારીખ 12/9/2024ના રોજ સીઆરસી કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2024-25નું આયોજન થયેલ છે, જેમાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના વિજ્ઞાન સલાહકાર તરીકે હું પ્રીતિબેન સંઘવી, બીટ નિરીક્ષક પ્રવીણભાઈ સોલંકી, અન્ય પગુથણ પ્રાથમિક શાળા તેમજ ગ્રુપ શાળા નબીપુરના મુખ્ય શિક્ષકશ્રી તેમજ શાળાના મુખ્ય શિક્ષકશ્રી છગનભાઈ બોરીચાએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને સાથે સાથે મિત્તલબેન પુવાર જે સીઆરસી છે તેમણે ખૂબ સફળતાપૂર્વક સંચાલન કરેલ છે। નબીપુર ક્લસ્ટરની વિવિધ શાળાઓની 32 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। બાળ વૈજ્ઞાનિકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। સમગ્ર નબીપુર ક્લસ્ટરની तमाम भाग લીધેલ શાળાઓના बाल वैज्ञानिकों ने खूब खूब अभिनंदन। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।